સરસ. જેવું મેનેજમેન્ટ એવા જ વિદ્યાર્થી. ટૂંકમાં પરિચય આપો તો ઘનશ્યામભાઈ પંડ્યા, મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડગામ અને શિક્ષક તરીકે મજાદપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું અને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકો મારું વતન છે. તો આજે આટલું સરસ મેનેજમેન્ટ ને આટલું જ્યારે સરસ વાતાવરણ અને વિદ્યાર્થીઓને જોયા ત્યારે સ્વામી વિવેકાનંદના બે શબ્દ કહેવા માટે આવ્યો છું કે આડંબરને ઉથલાવે યુવાની સાચી, આડંબરને ઉથલાવે યુવાની સાચી, સમદર્પણ સળગી ઉઠે આંખ કરે રાતી. આવા યુવાનોનું સ્વપ્ન સ્વામી વિવેકાનંદજીએ જોયેલું છે. ભારતનો યુવાન કેવો હોવો જોઈએ? નિર્વ્યસની, નિર્ભય, સંસ્કારી, હાઈ પાવર ટેલેન્ટ. ને એટલા માટે બેને મને કીધું 2 મિનિટનો ટાઈમ લઈને 2 શબ્દો કેવા છે, પણ જે મેં 8મા ધોરણ અંદર લોકભારતી સંવત્સરા નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ દર્શકના ગુરુકુળમાં મારા સ્ટુડન્ટ લાઈફની અંદર જે મેં ઉતાર્યા અને મારા લાઈફની અંદર 27 વર્ષથી બહારની દુનિયામાં છું. 1998 થી 2025 પણ હું જન્મથી બ્રાહ્મણ નહીં, પણ આ જો એમ કહું છું હું કર્મથી બ્રાહ્મણ છું. 2 જ શબ્દ. Nothing is impossible in the world. Nothing is impossible in the world. Everything is possible in the world. આ દુનિયાની અંદર એવું કોઈ વસ્તુ નથી કે જે આપણે ના કરી શકીએ, પણ આપણે પાત્રતા હોવી જોઈએ. પણ એટલા માટે શોર્ટમાં કહેવાય એવું, બટ ટાઈમ એન્ડ ટાઈમ વેઇટ ફોર નન. સમય અને ભરતી મિત્રો ક્યારેય કોઈની રાહ નથી જોતા. તમારું મેનેજમેન્ટ, તમારા મા-બાપ, તમારો પરિવાર, શિક્ષકોનું અને ગામનું અને જિલ્લાનું ગૌરવ સાથે ભારત દેશનું ગૌરવ વધારો એ મારી શુભેચ્છાઓ છે.